वडोदरा शहर आम आदमी पार्टी आज नारेबाजी करते हुए विरोध जताते हुए आवेदन पत्र देने के लिए जिला कलेक्टर कचहरी पर पहुंची। दरअसल जो करजन का टोल नाका है वहां पर काफ़ी ज़्यादा टोल वसूला जाता है, ऐसे आरोप आम आदमी पार्टी की ओर से लगाए जा रहे हैं। तब ऐसे टोल नाकों को बंद करवा देना चाहिए, ऐसी मांग वडोदरा शहर आम आदमी पार्टी साझा कर रही है। उसी के तहत वडोदरा शहर आम आदमी पार्टी के प्रमुख अशोक भाई ओझा, पिंटर रामी और साथ ही अन्य अग्रणी और कार्यकर इकट्ठा होकर हाथ में पोस्टर बैनर लिए नारेबाजी करते हुए जिला कलेक्टर कचहरी पर पहुंचे थे और वहां पर आवेदन पत्र देते हुए उनकी ओर से अपनी मांगें साझा की गई थी। કરજણ ટોલ જે 155 રૂપિયા હતો તે 75 રૂપિયાનો ટોટિંગ વધારો કરીને 230 રૂપિયામાં કરવામાં આવ્યો। પહેલાં 155 રૂપિયામાં માણસ 24 કલાક અવર જવર કરી શકતું હતું। આજે 230 રૂપિયામાં પણ એક જ વાર ફક્ત જવાનું આવવા માટે તમારે ફરી 230 રૂપિયા બીજા ખર્ચવાના। આજે જે આ જનતા પર માર પડી રહ્યો છે, આજે ટ્રાન્સપોર્ટો ટ્રકોવાળાના એકવાર ટોલ ઉપર નીકળે એટલે એમનો તો 600 700 રૂપિયા ટોલ ચાર્જીસ છે। આજે ગુજરાતની અંદર અમદાવાદથી સુરત જતા એક ટ્રક પર 2 થી 2,500 રૂપિયાનો ટોલ ટેક્સ છે। આ બધો માલ પબ્લિક પર જ પડે છે। પબ્લિક આજે જે મોંઘવારી દિવસે દિવસે વધતી જઈ રહી છે તેમાં એક ટોલ પણ તેના ભાગરૂપે જોવામાં આવે છે। અમારી માંગ છે કે આ ટોલ હંમેશા માટે બંધ થવા જોઈએ। ટોલ જેવું કંઈ હોવું જ ના જોઈએ। તમે આજે આરટીઓ ટેક્સ લો છો, રોડ ટેક્સ લો છો, કોર્પોરેશન ટેક્સ લો છો, તેમાં 2% કે 5%નો વધારો કરી એમાં પબ્લિકને વન ટાઈમ જ માર પડશે, પરંતુ આ રોજના જે ટોલ ટેક્સ લેવામાં આવે છે તે બંધ કરવામાં આવે। આમ આદમી પાર્ટી એવી માંગ છે અમારી। વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જે કરજણ ટોલ ટેક્સમાં જે અસહ્ય વધારો કરવામાં આવ્યો છે અને આજે અમે સખત શબ્દોમાં વિરોધ કર્યો છે। અગાઉ ટોલ ટેક્સ જે છે એ 155 રૂપિયામાં 24 કલાક સુધી તમે અવર જવર કરી શકતા હતા, પરંતુ એમાં 75 રૂપિયાનો વધારો કરી 230 રૂપિયા અત્યારે હાલ કરી દેવામાં આવે છે અને એમાં પણ વન ટાઈમ ખાલી એક જ ટાઈમ તમે રિટર્ન કરી શકો। જેટલી વાર તમે રિટર્ન થાવ એટલી વાર 230 રૂપિયા ફરી પાછા ચૂકવવાના થાય, એનો આજે અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। એક બાજુ તમે જુઓ તો એ જે રોડ છે એ રોડની હાલત ખૂબ જ ખરાબ છે। જાંબુવાના બ્રિજ પાસે તમે જુઓ કે આમ 6 ટ્રેક રોડ છે, પણ જાંબુવાના બ્રિજ પાસે 4 ટ્રેક થઈ જાય છે। આજે 10-10 કિલોમીટર સુધીની લાંબી લાઈનો થાય છે, લોકોના પેટ્રોલ અને ડીઝલનો ધુમાડો થાય છે, અને બીજી બાજુ તમે એક બાજુ રોડ ટેક્સ, બીજી બાજુ ટોલ ટેક્સ, એટલે પબ્લિકને તમે શું કરવા બેઠા છો એ ખબર નથી પડતી, એટલે આજે અમે એનો વિરોધ કર્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।